સાવલી તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 16,120 કિલો પ્લાસ્ટિક દાણા ભરેલી આઈસર ગાડી ઝડપી। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હાથ ધરાયેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત સાવલી તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। લાલપુરા તરફથી સાવલી તરફ આવી રહેલી એક શંકાસ્પદ આઈસર ગાડી રોકી તપાસ કરતા તેમાંથી 16,120 કિલો પ્લાસ્ટિકના દાણા મળ્યા હતા, જે માટે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા। પ્રાપ્ત વિગતો મુજબ GJ238005 નંબરની આઈસર ગાડીની તપાસ દરમિયાન પ્લાસ્ટિક દાણાનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આઈસર ગાડી સહિત કુલ ₹19.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહીની દરમિયાન ગાડીનો ડ્રાઈવર કપિલકુમાર કુલસિંહ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો હતો। પ્લાસ્ટિક દાણાની હેરાફેરી બાબતે જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે।